નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 માં ચેપ્ટર નંબર 5 જેમાં મેન્ડેલિયન અનિયમિતતામાં સિકલ સેલ એનેમિયા વિશે આપણે અભ્યાસ કરીશું. આગળના લેક્ચરમાં આપણે રંગઅંધતા તેમજ હિમોફિલિયા વિશે અભ્યાસ કરી ગયા, તેની વંશાવલી પૃથ્થકરણ વિશે પણ આપણે અભ્યાસ કરી ગયા. સેમ એ જ રીતે આપણે સિકલ સેલ એનેમિયા વિશે પણ અભ્યાસ કરીશું. હવે સૌથી પહેલા તો આપણે ચર્ચા કરવા જઈએ કે આ કઈ અનિયમિતતા છે. બરાબર, તો સિકલ સેલ એનેમિયા એ દૈહિક પ્રચ્છન્ન જનીનની અનિયમિતતા છે. શેની અનિયમિતતા છે? દૈહિક પ્રચ્છન્ન જનીનની અનિયમિતતા છે. બરાબર, એટલે કે જે કંઈ આ રોગ એ જે દૈહિક રંગસૂત્ર છે, એ દૈહિક રંગસૂત્રના જે જનીન છે, બરાબર, એ આપણે આગળ ચર્ચા કરીશું. એ જનીનનો એ પ્રભાવી સ્વરૂપમાંથી પ્રચ્છન્ન સ્વરૂપમાં રૂપાંતર થઈ ગયા છે, જેને કારણે આ એનિમિયા જોવા મળે છે. તો સૌથી પહેલા એનિમિયા એટલે શું, કે સાદી ભાષામાં આપણે ચર્ચા કરી નાખી કે કોઈ વ્યક્તિ ને પૂરતા પ્રમાણમાં અંગોમાં ઓક્સિજન પૂરતા પ્રમાણમાં ન પહોંચે, તો જેને કારણે તેને તમે જોવા જાઓ તો તમને બી ચક્કર આવતા હોય કે થાક લાગે. બરાબર, તો એ શેને કારણે જોવા મળે છે? એનિમિયાને કારણે જોવા મળે છે, કારણ કે તે ભાગો સુધી ઓક્સિજન પૂરતા પ્રમાણમાં મળતું નથી. હવે વાત આવી સિકલ સેલ એનેમિયા. બરાબર, તો સિકલ સેલ એનેમિયામાં શું જોવા મળે છે કે આ પ્રકારના રોગમાં જે રક્તકણ છે, બરાબર, એ રક્તકણ તેનો આકાર જો જોવા જઈએ તો કેવો છે? દંડાનો આકાર છે. બરાબર, દંડાનો એટલે કે ડંબેલ આકાર. બરાબર, ડંબેલ આકારનો છે. બરાબર, અને ડંબેલ આકારમાંથી તે કેવો થઈ જાય છે? દાંતરડ આકારનો જોવા મળે છે. બરાબર, તો અહીંયા જોવા જઈએ તો આકાર વિશે તો આપણે ચર્ચા કરી ગયા. બરાબર, હવે એના સિવાય રક્તકણનું જો આપણે કાર્ય વિશે ચર્ચા કરવા જઈએ તો કાર્ય તો સૌને ખબર છે કે રક્તકણનું શું કાર્ય છે કે ઓક્સિજન અને CO2 ના વહનની ક્રિયામાં ભાગ ભજવે છે. દરેક કોષો સુધી ઓક્સિજન પહોંચાડવાનું કામ રક્તકણ કરે છે. બરાબર, એ કાર્ય ખબર છે. એના સિવાય આપણે રચના વિશે પણ ચર્ચા કરી નાખી કે રક્તકણની અંદર શું આવેલું છે, તો રક્તકણની અંદર હિમોગ્લોબિન આવેલું છે. બરાબર, તો આપણે મેઇન આના માટે હિમોગ્લોબિન ઉપર ભાર આપવાનો છે. બરાબર, હવે હિમોગ્લોબિન વિશે આપણે વાત કરી. બરાબર, આપણે કોની વાત કરી છે? અત્યારે તો રક્તકણની વાત કરી છે. તેના કાર્યની ચર્ચા કરી ગયા. રચનાની ચર્ચા કરવા જઈએ તો અંદર હિમોગ્લોબિન છે. હિમોગ્લોબિન શેનું બનેલું છે? તો હિમોગ્લોબિન એ એફી અને 4 ગ્લોબિન પ્રોટીનની શૃંખલાનું બનેલું છે. ખ્યાલ આવી ગયો? શેનું બનેલું છે? હિમોગ્લોબિન, એફી અને 4 ગ્લોબિન પ્રોટીનની શૃંખલાનું બનેલું છે. હવે કઈ રીતે જો તેની આપણે આકૃતિ કરવા જાય તો આ રક્તકણ છે. બરાબર, રક્તકણ છે. રક્તકણમાં આ રીતે 4 હિમોગ્લોબિન ગ્લોબિન પ્રોટીન શૃંખલા સંકળાયેલી છે, અને દરેક ગ્લોબિન પાસે એફી આ રીતે સંકળાયેલું જોવા મળશે. બરાબર, આ શું છે? ગ્લોબિન પ્રોટીન છે. અને ગ્લોબિન પ્રોટીન શૃંખલા જે 4 છે, એમાં 2 ગ્લોબિન શૃંખલા એ આલ્ફા છે અને 2 બીટા છે. યાદ રાખજો, કઈ કઈ છે? 2 આલ્ફા શૃંખલા, 2 બીટા શૃંખલા. બરાબર, માત્ર ફેર કેટલો છે આલ્ફા અને બીટા શૃંખલામાં? કે એમિનો એસિડની સંખ્યામાં તેમજ તેના ક્રમમાં ફેરફાર હશે. બરાબર, કાર્ય તો શૃંખલાનું બંને શૃંખલાનું એક જ કાર્ય છે કે આ પ્રોટીન પાસે ઓક્સિજન બાઇન્ડિંગ કેપેસિટી, બરાબર, કેવી હોય છે? વધારે હોય છે, જેને કારણે ઓક્સિજન એ દરેક ગ્લોબિન શૃંખલા સાથે જોડાશે અને આ ઓક્સિજનને સાથે લઈને આરબીસી એ જે તે કોષો સુધી વહનની પ્રક્રિયા કરે છે રુધિર મારફતે, અને ત્યાં એ ઓક્સિજન ઠાલવવાની પ્રક્રિયા કરે છે. બરાબર, તો આ સામાન્ય કાર્ય છે. તો ઓક્સિજનની વહનની પ્રક્રિયામાં આ ગ્લોબિન શૃંખલાઓ મહત્વનો ભાગ ભજવે છે. બરાબર, હવે સિકલ સેલ એનિમિયા થવાના કારણો તો અહીંયા લખી. સિકલ સેલ એનિમિયા થવાના કારણો લખી. સામાન્ય વ્યક્તિમાં તો આ થાય જ છે,
જે આ રોગ ધરાવે છે તેની અંદર શું થાય છે, તેની અંદર જે રક્તકણનો આકાર શેમાં રૂપાંતર થઈ જાય છે, દાંતણ આકારમાં રૂપાંતર થઈ જાય છે, એ તો આપણે ચર્ચા કરી ગયા. તેના સિવાય ખાસ કરીને જોવા જઈએ તો હિમોગ્લોબિનમાં, બરાબર, હિમોગ્લોબિનમાં આવે જે બીટા શૃંખલા છે તે બીટા શૃંખલાના છઠ્ઠા નંબરના એમિનો એસિડ, બરાબર, યાદ રાખજો, છઠ્ઠા નંબરનો એમિનો એસિડ કયો છે, ગ્લુટામિક એસિડ. કયો? ગ્લુટામિક એસિડ. બરાબર, છઠ્ઠા નંબરનો એમિનો એસિડ કયો છે, ગ્લુટામિક એસિડ. તેની જગ્યાએ વેલિન એમિનો એસિડ જોડાશે. બરાબર, આ કારણ છે સિકલ સેલ એનિમિયા થવાનું. બરાબર, કે બીટા જે શૃંખલા છે, આ બીટા શૃંખલા છે, બરાબર, કેટલી છે, 2 બીટા શૃંખલા છે. એ બીટા શૃંખલાનો જે છઠ્ઠા નંબરનો એમિનો એસિડ જ્યાં ગ્લુટામિક એસિડ જોડાવવું જોઈએ તેની જગ્યાએ વેલિન નામનો એમિનો એસિડ જોડાઈ જાય છે, જેને કારણે રક્તકણ પોતાનો આકાર બદલે છે અને તે દાંતણ આકારનો થઈ જાય છે. બરાબર, હવે એને આપણે જેનેટિક લેવલે આપણે ચર્ચા કરી કે જીન લેવલે ચર્ચા કરવા જાય તો ગ્લુટામિક એસિડ માટે નો જે જનીનમાં ન્યુક્લિયોટાઇડનો ક્રમ કયો છે તેના આધારે આપણે ચર્ચા કરી. બરાબર, તો હવે આપણે ચર્ચા કરવા જાય ગ્લુટામિક એસિડ માટે ડીએનએ સિકલ સેલ એનિમિયા. હવે આ જે બીટા શૃંખલા છે, બરાબર, બીટા શૃંખલા માટે જવાબદાર જનીન, બરાબર, અહીં લખું છું જવાબદાર જનીન એ રંગસૂત્ર 11માં રંગસૂત્રો ઉપર, કયા 11માં રંગસૂત્રો ઉપર હાજર હોય છે. બરાબર, કયા રંગસૂત્રો ઉપર છે, 11માં રંગસૂત્રો પર, દૈહિક રંગસૂત્રો પર. બરાબર, હવે તેના આપણે જનીન લેવલે ચર્ચા કરવા જઈએ તો આપણે તે ડીએનએ એટલે કે હું જનીન જ લખું છું, બરાબર, કે જે બીટા શૃંખલા છે, પ્રોટીન શૃંખલા છે તે બનાવે છે. તો ડીએનએ ઉપરનો ક્રમ જોવા જઈએ તો ડીએનએ ડબલ સ્ટ્રેન્ડેડ છે. બરાબર, આગળના ન્યુક્લિયોટાઇડનો ક્રમ નથી લખતી, પણ આપણે જે મેઇન સ્પેસિફિક ગ્લુટામિક એસિડ માટે જવાબદાર જે ન્યુક્લિયોટાઇડના ક્રમમાં કેવો ફેરફાર જોવા મળે છે તે આપણે લખી છે. બરાબર, તો અહીંયા તેની શૃંખલામાં GAG હોય છે. બરાબર, આગળના ન્યુક્લિયોટાઇડ નથી લખતી, પાછળના બી નથી લખતી. બરાબર, આ 2 શૃંખલા છે જનીનની, એમાં જે GAG ન્યુક્લિયોટાઇડ છે એ GAG નો તેની બીજી કોમ્પ્લિમેન્ટરી શૃંખલાનો ન્યુક્લિયોટાઇડનો ક્રમ કયો થશે, C. એ છે તો કયો આવશે, T. C છે તો G છે તો C આવશે. બરાબર, આ બીજી ન્યુક્લિયોટાઇડનો ક્રમ લખો. આ સામાન્ય વ્યક્તિની વાત કરી છે, સામાન્ય વ્યક્તિમાં. ખ્યાલ આવી ગયો? હવે આપણે લખી કે જે સિકલ સેલ ધરાવે છે એ વ્યક્તિમાં ડીએનએ નો ક્રમ કેવો જોવા મળે છે, અહીંયા ડીએનએ લખું છું, એનો ક્રમ આગળનો નથી લખતી. અહીંયા શું ખાલી થાય છે, GAG છે તેની જગ્યાએ એડેનિનની જગ્યાએ થાઇમિન જોડાય છે. બરાબર, યાદ રાખજો, અહીંયા કયો જોડાશે, એડેનિન જે છે તેની જગ્યાએ બરાબર, અહીંયા માત્ર ખાલી ફેર એટલો છે કે એડેનિન જે હતો તેની જગ્યાએ થાઇમિન જોડાશે અને GG નો NN. બરાબર, હવે તો તેને ડીએનએ ની કોમ્પ્લિમેન્ટરી શૃંખલા તેને અહીંયા શું આવશે, C. બરાબર, T છે તો અહીંયા A આવશે અને G છે તો અહીંયા C આવશે. બરાબર, ખ્યાલ આવી ગયો?
જે એનિમિયા ધરાવતી વ્યક્તિ છે એની શૃંખલા લેખી ડીએનએ, જે સામાન્ય વ્યક્તિ હોય છે તેમાં ડીએનએ નો આ ક્રમ હોય છે. હવે જ્યારે બીટા શૃંખલા બનાવવા માટે પહેલા તો એમઆરએનએ બને છે, બરાબર. તો એમઆરએનએ શૃંખલા ઉપરનો ક્રમ લખવા જાય તો આ જે નીચેની શૃંખલા છે એ ટેમ્પલેટ શૃંખલા તરીકે વધશે અને એમાંથી એમઆરએનએ બનશે. એ આપણે આગલા ચેપ્ટરમાં ચર્ચા કરવાની જ છે. તો આ જે સીટીસી છે ક્રમ, બરાબર, તેમાંથી એમઆરએનએ બને તો શું બનશે? સી છે તો અહીંયા જી આવશે, ટી છે તો અહીંયા એ આવશે અને અહીંયા સી છે તો અહીંયા જી, બરાબર. એમઆરએનએ ઉપરનો ક્રમ લખ્યો આપણે. સેમ એ રીતે સિકલ સેલ એનિમિયા ધરાવતી વ્યક્તિમાં જ્યારે આ ડીએનએમાંથી એમઆરએનએ બનશે તો એમઆરએનએ ઉપરનો ક્રમ લખવા જાય તો સી છે અહીંયા જી આવશે, એ છે અહીંયા યાદ રાખો કે જ્યારે ડીએનએમાંથી આરએનએ બને ત્યારે ડીએનએમાં રહેલો જે એડેનિન છે ત્યારે આરએનએ બનવાની પ્રક્રિયામાં યુરેસિલ તેની સામે જોડાશે, બરાબર. તો અહીંયા એ છે તો એમઆરએનએ વખતે કયો ન્યુક્લિયોટાઇડ જોડાશે? યુરેસિલનો. અને સાઇટોસિન છે તો જી. અહીંયા તમે જોઈ શકો એડેનિનની જગ્યાએ માત્ર યુરેસિલ જોડાય છે, બરાબર, જેને કારણે આ રોગ થાય છે. હવે અહીંયા જો આપણે જે પ્રોટીન બને છે, બરાબર, તો પ્રોટીન તરીકે અહીંયા શું બનશે? બીટા શૃંખલા બનશે, બરાબર. બીટા શૃંખલામાં જોવા જઈએ તો અહીંયા આ જે ન્યુક્લિયોટાઇડનો ક્રમ છે એ ન્યુક્લિયોટાઇડનો ક્રમ એ શેના માટે છે? ગ્લુટામિક એસિડ માટે છે. શેના માટે? ગ્લુટામિક એસિડ, બરાબર. જ્યારે અહીંયા આ જે ન્યુક્લિયોટાઇડનો ક્રમ છે એ ગ્લુટામિક એસિડની જગ્યાએ અહીંયા વેલિન એમિનો એસિડ જોડાશે, બરાબર. અહીંયા આગળ બીજા એમિનો એસિડ હતા તે કે 1, 2, 3, 4, 5 અને આ છઠ્ઠા નંબરનો એમિનો એસિડ કયો જોડાય છે? ગ્લુટામિક એસિડની જગ્યાએ વેલિન એમિનો એસિડ જોડાય છે. તો આપણે અહીંયા બીટા શૃંખલા, ખ્યાલ આવી ગયો? તો આટલો ફેર પડે છે અને તેથી જ કહેવામાં આવે છે કે સિકલ સેલ એનેમિયા એ શેને કારણે થાય છે? પોઈન્ટ મ્યુટેશન. અહીંયા તમે જુઓ તો માત્ર એક જ ન્યુક્લિયોટાઇડ શું થાય છે? ચેન્જ થાય છે. દેખાય છે અહીંયા? આ એડેનિનની જગ્યાએ શું ગોઠવાનું? અહીંયા યુરેસિલ ગોઠવાઈ ગયો છે, બરાબર. તો આપણે પોઈન્ટ મ્યુટેશન એટલે કે વિકૃતિ વિશે ચર્ચા કરી ગયા છીએ કે માત્ર એક જ ન્યુક્લિયોટાઇડની જે બેઝ પેર હોય તેમાં ફેરફાર થાય, બરાબર, જેને કારણે જે પ્રોટીન બનવું જોઈએ એ પ્રોટીન એ કેવું બને છે? અલગ જ પ્રકારનું બને છે, બરાબર. તો તેને પોઈન્ટ મ્યુટેશન તરીકે ઓળખવામાં આવે છે. તો અહીં લખી નાખો, તમે યાદ રાખજો. આ શેનો પ્રકાર છે? પોઈન્ટ મ્યુટેશન નો પ્રકાર છે, બરાબર. હવે આપણે ચર્ચા કરી કે માનો કે આ જનીન છે, બરાબર, કે આ જનીન એ બીટા શૃંખલા માટે જવાબદાર છે, બરાબર. હવે એ જનીન ક્યાં આવેલું છે? 11માં રંગસૂત્ર ઉપર આવેલું છે, બરાબર. તો હવે એને સામાન્ય વ્યક્તિમાં એ જનીનને શેના તરીકે નામ આપેલું છે? HbA તરીકે નામ આપેલું છે, બરાબર. જનીનનું નામ શું આપેલું છે? HbA. HbA એટલે હિમોગ્લોબિન, બરાબર. અને નોર્મલ વ્યક્તિને એ તરીકે આપણે ડિફાઇન કરવું છે. અને જે સિકલ સેલ ધરાવે છે તેના બીટા શૃંખલા માટે જવાબદાર જનીનને HbS તરીકે દર્શાવવામાં આવેલું છે. HbS આ યાદ રાખજો, બરાબર. કોને? જનીનને. કારણ કે તે જનીન કેવું થઈ ગયું છે? બીટા શૃંખલા માટેનું જનીન વિકૃત પામી ગયું છે, બરાબર. આ વિકૃતિ દેખાય છે? એકચ્યુઅલમાં એડેનિન હોવી જોઈએ, ત્યાં થાઇમિન આવી ગયું છે, બરાબર. તો વિકૃત પામે છે જેને કારણે આ ક્રિયા જોવા મળે છે. તો આપણે આગળના લેક્ચરની જેમ જ ચર્ચા કરી નાખી, બરાબર. એને આપણે હવે વંશાવલી ચાર્ટ પ્રમાણે સમજવાનો પ્રયત્ન કરી. સામાન્ય વ્યક્તિ હોય છે, તેનામાં 11મા રંગસૂત્ર ઉપર આવેલું છે બીટા શૃંખલા માટેનું જનીન એ કેવું જોવા મળે? HbA પ્રકારનું, બરાબર. જે સિકલ સેલ એનિમિયા ધરાવતું વ્યક્તિ હોય તેના 11મું જે રંગસૂત્ર છે કોષમાં આવેલું
તે 11મું રંગસૂત્ર ઉપર આવેલું બીટા શૃંખલા માટેનું જવાબદાર જનીન એ વિકૃત પામેલું છે, તો તેને આપણે HBS તરીકે દર્શાવશું. ખ્યાલ આવી ગયો? રોગિષ્ઠ વ્યક્તિ આપણે લખીએ છીએ, રોગિષ્ઠ વ્યક્તિ, તેને એ જનીનને HBS તરીકે દર્શાવવામાં આવે છે. બરાબર. અને જે વાહક છે એટલે કે તે જનીનની જે બંને એલેલ છે એ બંને એલેલ કેવી છે? વિષમ યુગ્મી છે. આ શું દર્શાવે છે? 2 એલેલ દર્શાવે છે, જનીનની 2 એલેલ. બરાબર. તો જે વાહક છે તે વાહકની જનીનની બંને એલેલ વિષમ યુગ્મી જોવા મળે છે, વિષમ યુગ્મી જોવા મળે છે. બરાબર. અને તે પોતે વાહક તો છે પણ પોતે સિકલ સેલ એનિમિયા ધરાવતો નથી. બરાબર. તો તેને આપણે કઈ રીતે લખશું? HBS તરીકે દર્શાવવામાં આવે છે. તો અહીંયા કહેવા માંગે છે કે સામાન્ય વ્યક્તિ હશે તેની અંદર બીટા શૃંખલા તો વ્યવસ્થિત રૂપાંતર પામે છે, બરાબર, બને છે. પણ જે રોગિષ્ઠ વ્યક્તિનો જનીન પ્રકાર જો સમયુગ્મી, આને કેવું કહેવાય છે? સંયુગ્મી એટલે એક સરખા, બરાબર, એક સરખી એલેલ છે પણ કેવી છે? વિકૃત પામેલી છે. બરાબર, બંને એલેલ. તો જો જનીનની બંને એલેલ આ પ્રકારે જોવા મળશે ત્યારે તે વ્યક્તિ કેવો કહેવામાં આવે છે? સિકલ સેલ એનિમિયા ધરાવતો વ્યક્તિ તરીકે ઓળખવામાં આવે છે. પણ વાહક હશે ત્યારે તે સિકલ સેલ એનિમિયા ધરાવતો વ્યક્તિ હોતો નથી. બરાબર. તો અહીંયા આપણે આપણી એનસીઈઆરટી બુકમાં પણ તમને આ રીતે સમજાવવા માંગે છે. હવે ખાસ આપણે તેના જો સિમ્પટમ્સ વિશે ચર્ચા કરવા જઈએ કે એનિમિયા કઈ રીતે થાય છે. તો જે સામાન્ય વ્યક્તિ હોય તેનો રક્તકણનો આકાર આ રીતે જોવા મળે છે, બરાબર. પણ જે રોગિષ્ઠ વ્યક્તિ છે તેનો રક્તકણનો આકાર કંઈક આ રીતે દાંતરડા આકારનો થઈ જાય છે, બરાબર. હવે જેને કારણે શું થાય છે કે આ રોગિષ્ઠ વ્યક્તિની જે બ્લડ વેઇન છે, બરાબર, કેપિલરી છે એટલે કે રુધિર વાહિની છે, એ રુધિર વાહિનીમાં તે આ રીતે બધા જ રક્તકણ ભેગા ગોઠવાઈ જાય છે. એટલે કે જેને કારણે જે રુધિરના વહનની પ્રક્રિયા થવી જોઈએ એ રુધિરના વહનની પ્રક્રિયા થઈ શકતી નથી અને થઈ નથી શકતી, જેને કારણે જોવા જઈએ તો દરેક અંગો સુધી જે ઓક્સિજનયુક્ત રુધિર પહોંચવું જોઈએ તે પહોંચી શકતું નથી. બરાબર. તો આ એક મુખ્ય કારણ છે કે એનિમિયા થવાનું. તેના સિવાય અહીંયા જે ઓક્સિજન બાઇન્ડિંગ કેપેસિટી છે એ ઓક્સિજન બાઇન્ડિંગ કેપેસિટી, જેમ કે અહીંયા આ રીતે 4 શૃંખલા ગોઠવાયેલી હોય છે તો ત્યાં સરળતાથી ઓક્સિજન જોડાઈ શકે છે. પણ અહીંયા આનો આકાર તો ડમ્બેલ દાંતરડા આકારનો થઈ ગયો છે, તો ત્યાં જે ઓક્સિજન જોડાવાની જે કેપેસિટી છે તે ઓક્સિજન જોડાવાની કેપેસિટી રહેતી નથી. એટલે કે ઓક્સિજન જોડાય છે પણ કેવા? આલ્ફા શૃંખલા તો છે પણ આલ્ફા શૃંખલા સાથે ઓક્સિજન થોડીક જ માત્રામાં ગોઠવાશે, બરાબર. તો એટલી માત્રામાં જે ઓક્સિજન થોડા માત્રામાં દરેક ભાગો સુધી પહોંચી શકતો નથી અને જેને કારણે જે ખાસ કરીને મગજનો ભાગ છે ત્યાં ઓક્સિજનની માત્રા ઓછી પહોંચે છે અને ઓક્સિજનની માત્રા ઓછી પહોંચે છે, જેને કારણે જે બાળક છે તે બાળકનો વિકાસ કેવો જોવા મળે છે? ઓછો જોવા મળે છે અથવા તે માનસિક મંદતા ધરાવતો જોવા મળે છે. તો હવે જો આને તમે વંશાવલી ચાર્ટ પ્રમાણે કરવું હોય તો એ વંશાવલી ચાર્ટ પ્રમાણે પણ આપણે જે આગળના લેક્ચરમાં ચર્ચા કરી ગયા છીએ એ જ રીતે તમે લઈ શકો કે માતા જો વાહક હોય અને પિતા જો સામાન્ય હોય તો આવનાર સંતતિમાં આ રોગ કઈ રીતે જોવા મળે છે, ઉતરે છે કે નહીં, બરાબર. તેના વિશે આપણે ચર્ચા થોડીક એકાદ કરી નાખી ચર્ચા. જેમ કે માતા રોગિષ્ઠ હોય, બરાબર, માતા છે એ માતા રોગિષ્ઠ હોય તો તેની શૃંખલા કેવી કહેવાશે? HBS. અને પિતા એ કેવો છે? આપણે સામાન્ય લઈ લઈએ, બરાબર, HBA. તો આપણે સંભાવના તરીકે જોવા જઈએ તો આ પોતાના અંડકોષો બનાવશે, બરાબર. એટલે કે અંડકોષ અને શુક્રકોષમાં જવાની સંભાવના અહીંયા જોવા જઈએ તો HBS પ્રકારના જ અંડકોષ બનશે. આના પણ શુક્રકોષ જોવા જઈએ તો HBA પ્રકારના જ બનશે, બરાબર. અને જે સંતતિ ઉત્પન્ન થશે એ સંતતિ બધી જ સંતતિ કેવી? વાહક HBA ધરાવતી ઉત્પન્ન થાય છે. આ કેવી કહેવાશે? વાહક કહેવાશે. ખ્યાલ આવી ગયો? હવે તે છોકરી જન્મે કે છોકરો જન્મે તે
આ ચાર્ટ ઉપરથી મીન્સ કે આ દ્વારા સમજાઈ શકાતું નથી, પણ જેટલી સંતતિ ઉત્પન્ન થશે એ સંતતિ બધી જ વાહક જન્મે છે. ખ્યાલ આવી ગયો? તમે આ રીતે આને ડ્રો કરી નાખો. આ જે માદા છે તો તેને આ રીતે ડાર્ક સર્કલ કરી નાખો. બરાબર. આ પિતા છે તો પિતાને સામાન્ય લઈ લો. બરાબર. સામાન્ય છે એટલે આ રીતે લગ્ન ગ્રંથિથી જોડાય છે. અને ઉત્પન્ન થયેલી સંતતિ છે એ ઉત્પન્ન થયેલી સંતતિ, માનો કે ફોર એક્ઝામ્પલ આ રીતે તમે લખી નાખો. બરાબર. 3 સંતતિ. એ 3 સંતતિ એ વાહક જોવા મળે છે. બરાબર. ખ્યાલ આવી ગયો? એવી જ રીતે તમે કોઈ પણ આમાંથી લઈ લો કે પિતા રોગિષ્ઠ છે કાં તો પિતા વાહક છે. વાહક છે એટલે કે વિષમયુગ્મી જનીન બંધારણ ધરાવે છે, A અને S. બરાબર. અને બે સંતતિ છે. આપણે એક બીજું ઉદાહરણ લઈ લઈએ કે માદા એ રોગિષ્ઠ છે. બરાબર. રોગિષ્ઠ છે એટલે ડબલ એસ કરી નાખો. અને પિતા વાહક છે. વાહક છે એટલે કે HbS કરો. હવે આ જે માદા છે એ પોતાના અંડકોષ એક જ પ્રકારના ઉત્પન્ન કરશે, HbS પ્રકારના. અને નર છે એ પોતાના શુક્રકોષ 2 પ્રકારના ઉત્પન્ન કરશે, HbS. બરાબર. હવે સંતતિ ઉત્પન્ન થવાની સંભાવના આપણે જોવા જઈએ તો એક સંતતિ એવી ઉત્પન્ન થશે HbS પ્રકારની ઉત્પન્ન થશે. ખ્યાલ આવી ગયો? અને એક સંતતિ HbS પ્રકારની ઉત્પન્ન થાય છે. ખ્યાલ આવી ગયો? બરાબર. તો અહીંયા જોવા જઈએ તો સંભાવના કેવી જોવા મળે છે? 50% કે જ્યારે આ પિતૃ છે અને આ F1 સંતતિ છે. બરાબર. આ F1 સંતતિ. તો જ્યારે પિતૃ રોગિષ્ઠ હોય, અહીંયા લખી નાખો, પિતૃ રોગિષ્ઠ હોય. બરાબર. હોય. હવે પિતૃ રોગિષ્ઠ હોય એના માતા કેવી છે? માતા રોગિષ્ઠ છે અને પિતા વાહક છે. બરાબર. એ જો બંને લગ્ન ગ્રંથિથી જોડાય તો ઉત્પન્ન થનારી સંતતિ, એની જે સંતતિ ઉત્પન્ન થાય છે એ સંતતિમાં જે 50% સંતતિ છે તે રોગિષ્ઠ ઉત્પન્ન થાય છે. યાદ રાખજો. બરાબર. આપણી NCERT બુકમાં આપેલું છે એ આ એક ઉદાહરણ તમે આ રીતે યાદ રાખવાનું. રોગિષ્ઠ થાય છે. જો તમને પ્રશ્ન MCQમાં પૂછાય જ છે, બરાબર, તો તમને આટલું યાદ હોવું જોઈએ. શું લખેલું છે કે જ્યારે પિતૃ રોગિષ્ઠ હોય ત્યારે ઉત્પન્ન થનારી સંતતિ એ 50% રોગિષ્ઠ હોય જ છે. બરાબર. હવે એને જો તમારે ચાર્ટ, વંશાવલી ચાર્ટ પ્રમાણે કરવું હોય તો માદા છે એ માદાને તમે ગોળ કરી નાખો. બરાબર. રોગિષ્ઠ છે એટલે આ રીતે તમે કલર કરી નાખો એને. એના સિવાય જોવા જાય તો નર છે એ નર સાથે તે લગ્ન ગ્રંથિથી જોડાણી. નર પણ કેવો છે? વાહક છે. વાહક છે એટલે તેને અડધો આ રીતે તમે બ્લેક કરી દો. બરાબર. કોઈ પણ કલરથી. ઉત્પન્ન થનારી સંતતિ કોઈ પણ હોઈ શકે, છોકરો હોઈ શકે, છોકરી હોઈ શકે. બરાબર. માનો કે મેં અહીંયા આ રીતે કરેલી છે તો એમાંની જે 50% સંતતિ છે એ 50% સંતતિ રોગિષ્ઠ જોવા મળે છે. અને બાકીની જે 50% સંતતિ છે તે વાહક હોય છે પણ તે રોગિષ્ઠ કહેવાતી નથી. બરાબર. વાહક હોય છે એટલે તમે આ રીતે પણ વચ્ચે ડ્રો કરી શકો. બરાબર. આ રીતે. પણ આ બંને કેવી કહેવાશે? રોગિષ્ઠ નથી એમ કહેવાશે. નથી. વાહક છે ખરી. બરાબર. આપણે અહીંયા મેન્શન કરેલું જ છે પણ કેવી છે? રોગિષ્ઠ નથી. જ્યારે આ બે સંતતિ કેવી જોવા મળશે? રોગિષ્ઠ જોવા મળશે. તો 50% કેવી છે? રોગિષ્ઠ છે. 50% રોગિષ્ઠ નથી. તો અહીંયા આપણું આ સિકલ સેલ એનિમિયા ને આપણે જેનેટિક લેવલે પણ ચર્ચા કરી ગયા, વંશાવલી પૃથક્કરણ દ્વારા પણ આપણે ચર્ચા કરી ગયા છીએ. બરાબર. કે સિકલ સેલ એનિમિયા ખાસ કરીને કઈ રીતે શરીરમાં ઓક્સિજનની માત્રા પહોંચતી નથી, તો ખાસ કરીને અહીંયા આપણે ચર્ચા કરી ગયા. તો ઓક્સિજન કેપેસિટી પણ ઓછી જોવા મળે છે. બરાબર. બીટા શૃંખલા અફેક્ટેડ હોય છે અને તેને કારણે તે પોતાનો આકાર
આખો ચેન્જ કરી નાખે છે, દાંતડા જેવો જોવા મળે છે. અને રુધિરવાહિનીમાં તે રુધિરકોષો એકબીજા સાથે ગોઠવાઈ જાય છે, ક્લમ્પ જેવી રચના જોવા મળે છે. અને જેને કારણે જે રુધિર વહનની પ્રક્રિયા થવી જોઈએ તે પણ ઓછી જોવા મળે છે. અને માનસિક મંદતાનું પ્રમાણ આવી વ્યક્તિઓમાં પણ વધારે જોવા મળે છે. તો અહીંયા આપણે સિકલ સેલ એનિમિયા પૂર્ણ કરીએ છીએ.